કપડવંજ તાલુકાના વડિયાના કુવા ઉત્પાદન મંડળીના અમૂલ સંઘ પશુપાલન જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમૂલ સંઘ સીબડી વિભાગમાંથી હેતલબેન જોશી, સિનિયર ફિલ્ડ સુપરવાઇઝર નિકીબેન શાહ, જુનિયર આસિસ્ટન્ટ અધ્યક્ષ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડિયાના કુવારા દૂધ ઉત્પાદક મંડળીની બહેનોએ નફાકારક આધુનિક પશુપાલન, બચ્ચા ઉછેર, પશુ વેદન, પશુ પોષણ, દૂધમાં કેવી રીતે વધારો થાય, પશુ રોગ નિયંત્રણ અને પશુઓને કેવી રીતે રોગથી બચાવી શકાય તે વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દૂધ ઉત્પાદન મંડળીની બહેનો, સેક્રેટરી, ચેરમેન તેમજ કમિટીના સભ્યો, બહેનો, ગ્રામજનો અને ગામના આગેવાન તરીકે શ્રી ભવાનસિંહ અમરસિંહ રાઠોડ, જુવાનસિંહ સનાજી પરમાર, ફુલાભાઈ મંગાભાઈ પરમાર, મહેશભાઈ ભવાનસિંહ રાઠોડ, દિલીપભાઈ ફતેહસિંહ બારૈયા, જયંતિભાઈ ચુનાભાઈ પરમાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખાસ આયોજક તરીકે નટવરસિંહ ધુરાજી પરમાર, ભવાનભાઈ મોહનભાઈ પરમાર, નટવરસિંહ જુવાનસિંહ પરમાર, ભદ્રેશભાઈ ભવાનસિંહ રાઠોડ, અભયસિંહ અમરસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. બેન, આજના પ્રોગ્રામ વિશેનો તમારો ખાસ હેતુ શું? બેન શું કહેશો? બસ ખાસ હેતુ એ છે કે જે આ કાર્યક્રમ છે વિઝન મિશન સ્ટ્રેટેજી, એટલે કે દૂધ મંડળીની ભાવિ વિકાસ યાત્રા, કે આવતા વર્ષોની અંદર આપણી મંડળીનું દૂધ કેટલું છે એનો ધ્યેય નક્કી કરતો કાર્યક્રમ છે. અને એનો ધ્યેય આપણે નક્કી કરાવીને સંકલ્પ પણ લેવડાવ્યો કે આવતા 5 વર્ષની અંદર પશુ દીઠ દૂધ ઉત્પાદન વધારવું, મહિલાની ભાગીદારી વધારવી, જાનવરની સારસંભાળ રાખવી, પાડી વાછરડીનો ઉછેર કરવો, એવી શપથવિધિ પણ આપણે લેવડાવી છે. શું નામ બેન આપનું? હેતલબેન અમિતકુમાર જોશી, મારું ગામ કપડવંજ તાલુકો વ્યાસવાસના. 20 વર્ષથી અમૂલ ડેરીની અંદર સહકાર વિકાસ કાર્યક્રમની અંદર કામ કરું છું. સહકારથી સંગઠિત રહીશું. મંડળી અને સંઘની સેવાઓનો ઉપયોગ કરી પશુ દીઠ દૂધ ઉત્પાદન વધારીશું. મંડળીમાં આધુનિક સાધનો વસાવીશું. સભાસદને શિક્ષણ, કર્મચારીને તાલીમ અપાવીશું. સભાસદ માટે સભાસદ કલ્યાણ યોજના અમલમાં મૂકીશું. પાડી વાછરડીનો આદર્શ ઉછેર કરીશું.